ભગવતી આપણા ઘરે બેઠી છે, આદ્ય શક્તિ આપણા ઘરે બેઠી છે. આપણે શું કરવા બહાર જવું પડે? હું તમને જ પ્રશ્ન કરું છું. આજ તમે મારી પાસે આયા છો, કઈ બીજે જવાનું હશે અને બીજે જઈને આયા છો, તો કેમ તમારી માતા નહીં બોલતી? કેમ તમારી માતા તમને નથી કહેતી કે મેલડી નડે છે, કે મેલડી રહી જાય છે? આ દીવો કોઈ દેવને નથી મળતો એટલે તમે તમારા જીવન આવા છે. કેમ તમારી માં નથી બોલતી? કારણ કે ઓળખો તો જ ઓળખાય. પ્રયત્ન જેટલા ગુના થઈ ગયા, જેટલી ભૂલો થઈ ગઈ, ક્ષમા કરવી હોય, નાના બની જાઓ, નાના બની જાઓ અને માની પાસે બેહીને ભજન થોડું કરો. 10 મિનિટ કરો, 5 મિનિટ કરો, અડધો કલાક કરો. એક વખત તમારું મન છે ને તમારી કુળદેવી ઉપર લગાવી દો. કોઈ શું જ કરવું નહીં પડે, કોઈની પાસે જવું નહીં પડે, જોવડાવું નહીં પડે. અરે આપણે રાત્રે સપનું જોઈએ ને હવારમાં તો પેલી ખોડિયાલે પૂરું કરેલી હોય એ ભગવતીઓ બેઠી છે. તમે એવા શક્તિવાળા નથી, ભક્તિવાળા નથી કે તમારી માતાઓને તમે રાજી કરી લો. તમારી માતા તમને વાત કરવા આવે, તમારી માતા દુઃખના સમયે તમને મદદરૂપ થાય. તમારે એવી આશા નથી? અને ભુવા તો બધા બન્યા, હું ભગત બનાવવાનો એક સમય લાવી છું, મેળડી છું. ભુવા તો બધા જ બની ગયા, હવે ભક્તિ કરીને ભગત બનવાનો સમય આવ્યો છે. કે ભાઈ જે દાડે આપણા જીવનમાં દુઃખ આવ્યું હોય, કે જે દાડે આપણે ભૂલા પડ્યા હોય ને ભૂલ થતી હોય, એ દાડે આપણા મઢે બેહીને એક દીવો ને 2 અગરબત્તી ને 5 ફૂલ ચડાવીએ અને માને કહીએ કે માં કંઈક ભૂલા પડ્યા હોય તું બતાવજે ને આંખ બંધ કરો ને તરત દુઃખ ગોતી ના લાવો ને તો મારું નામ મેલડી નહીં. પણ અત્યારે દરેકને પારકી આશા થઈ ગઈ, પારકી આશા. અહીં જગ્યાએ જઈશું સારું થઈ જશે, આ જગ્યાએ જઈશું સારું થઈ જશે, પેલો દોરો બાંધીશું તો સારું થઈ જશે, આ બાધા માનીશું તો આપણું કામ થઈ જશે, આ માનતા માનીશું તો આપણું કામ થઈ જશે. આજે દુઃખી છો તો એનું કારણ શું? કે આપણી માં નારાજ છે. શું કારણ છે? માં નહીં કે, માં કહેવા માટે તૈયાર નથી, કારણ કે આપણે ભક્તિ વાળા જ નથી. આપણે જ ભક્તિ ના કરી હોય ને 5 રૂપિયા કોકના લઈને બેઠ્યા હોય ને પછી કોકની માતા આપણને દુઃખ હાલવા આવે ને આપણે કહીએ કે માં તું બેઠી હતી, એ પ્રશ્ન ના થવો જોઈએ. તમે કોઈ જગ્યાએ બેઠ્યા નથી ને એટલા જ ફરવું પડે. તમે બેઠ્યા છો? નથી બેસતા. કોઈ માતાની આગળ કોઈ બેસવા તૈયાર જ નહીં કે સમય નથી, સમય નથી. કાલ સમય જતો રહેશે ને પછી તમે કહેશો કે હવે સમય જતો રહ્યો, હવે કશું થતું. અત્યારે તમારા જે થાય કરી લો, જે નાની મોટી સેવા થાય કરી લો, નાની મોટી ભક્તિ કરી લો, જે કર્મ સુધારવા આવે સુધારી લો. પછી તો મૂકીને જવાનું છે. સારામાં સારી ગાડી હશે ને તો મૂકીને ભગવાનના ત્યાં જવાનું છે. સારામાં સારો ઘર હશે, બંગલો હશે ને તો મૂકીને પરમાત્માના પાસે જવાનું છે. સારામાં સારી પત્ની હશે તો મૂકીને નારાયણના ઘરે જવાનું છે. સારામાં સારા દીકરા હશે, દીકરી હશે ને તો મૂકીને નારાયણના ઘરે જવાનું છે. પણ નારાયણના ઘરે જતા 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 એક વખત કોક મેલડી કાળકા સતી શીખોતર કે ઝોપડી જોગણીને રાજી કરીને ભગવાનના ઘેર જાઉં. હું મેલડી એવું કહું છું, આ કળિયુગમાં કોઈ તમારું નથી. એક આપણી માં આપણે એના છીએ. તમને વાગશે તો ખોડિયાલને દુઃખ થશે, તાવ તમને આવશે અને તકલીફ તમારી ચાઉન ન થશે. તમારા જીવનમાં દુઃખ આવશે તો તમારી મેરડીને રોવાનું આવશે. એવી ભક્તિ કરો, એવી ભક્તિ કરો, એવી ભક્તિ કરો કે માં મજબૂર થાય કંઈક આલવા માટે. તમારે માગવાની જરૂર. બધા જોવડાવે છે અને અત્યારે એક યુગ આવ્યો છે જોવડાવવાનો. સારું જોવડાવી લો, દાણાને ખાઈ લો, માણામાં જોવડાવી લો, શ્રીફળે મુકાઈ દો. તમારે જ્યાં સુધી તમે તમારી કુળદેવીની ભક્તિ નહીં કરો ને ત્યાં સુધી દુનિયાની કોઈ માતા સારું કરવા આવશે નહીં. આવે નહીં આવે નહીં આવે. કારણ કે આપણે આપણી માના નહીં થયા તો બીજાની માં આપણી થશે? થાય ખરી? આ તો તમને મનમાં એવું થાય નહીં, મનની અંદર મન ડગી ના જાય. તમને એવું લાગવું જોઈએ કે રવિવારે આપણે આપણી ખોડિયાને મળવા જવાનું છે. તમને એવું થવું જોઈએ કે રવિવારના દિવસે આપણે આપણી ચાઉનને મળવા જવાનું છે. રવિવારે એવું થવું જોઈએ કે આપણા પૂર્વજોની મેલડીને મળવા જવાનું છે.
જે મારા ધામમાં આવ્યો, મારી પાસે આયા, મેં એમને એમની માને મળાવડાઈ ને એમની માને જ સંગાત કરાવડાયો છે કે આ જીવનભર સુખ હોય દુઃખ હોય તાવ હોય તડકો હોય આદિ હોય અનાદિ કે ઉપાધિ હોય કોઈ દાડો બેટા મેલડીને ભૂલતા. બહુ દુઃખ હોય ને રહેવાતું નથી. હવે શું કરીશું? બધા દરવાજા બંધ થઈ ગયા. તારા આંખ બંધ કરીને ચિત્ત મારામાં પુરવજો. જો જીવનના જેટલા દરવાજા બંધ છે બધા જ ના ખોલું તો બર્યું મારા અવતારમાં ખોટ પણ હું મેળડી છો. પણ ભક્તિ કોઈ બીજાની કરો છો ને માંગવા કોઈ બીજી જગ્યાએ આયા છો. અમે તો મેલડી માને માનીએ છીએ, પણ કઈ મેલડી માને માનો છો? અમે મેલડી માને તો ખૂબ માનીએ છીએ, પણ કઈ મેલડી માને માનો છો એમ કહું છું. તમારા પૂર્વજો ભક્તિ કરી ગયા તમારી માની, તમારા પૂર્વજો ભક્તિ કરી ગયા તમારી માની, તો તમારે કરવી પડશે ને એવી. એ તો પુણ્ય કમાઈને ભગવાનના ઘેર ગતાર્યા. પુણ્ય કર્યું કે પાપ કર્યા આપણે ભગવાનના ઘેર ગતાર્યા. પણ હવે તમારો તો સમય આવ્યો ને. હવે તમારો સમય આવ્યો છે ભક્તિના માર્ગે જવાનો. કાલે બહુ દુઃખ આવશે, કોઈ હાથ નહીં પકડ. કોઈ હાથ પકડશે? એક જણા કે માતાજી હું તો તમને બહુ જ માનું છું, પણ માતાજી 6 મહિનાથી હું તમારા ધામમાં આવું છું, પણ માતાજી મારું કામ થતું નથી. તારે મેં નજરમાં તારે બીજે બેઠો હતો. ક્યાં બેઠો હતો? હવે બીજે બેઠો હતો. પછી અહીંયા આવ્યો, તારે ખબર પડી કે હા મારી ભૂલ છે. તો કે મેરડીમાં તો એક છે ને કે કોઈ મેરડીએ કીધું ડોશીના રૂપિયા મળે છે, આ તો આની ભગવતીએ કીધેલું કે પાવાગઢમાં મળું છું. ભગવાન અલગ છે, માતાજીઓ અલગ છે, દરેકના નામ અલગ છે, ભક્તિ અલગ છે, ભજન અલગ છે અને શક્તિ અલગ છે. તમે જેની ભક્તિ કરો છો, જેની ભક્તિ કરતા આયા છો, આજે જીવનમાં દુઃખ આવે તમારે એની પાસે જવું પડે ને. પહેલા એક રવિવાર ભરો કે 100 રવિવાર ભરો, મનથી રવિવાર નહીં ભર્યો હોય એક પણ રવિવાર ગણાતો નથી. રવિવાર કોને કહેવાય? કે આપણે આપણા માના માટે કંઈક કાર્ય કરીએ ને એના રવિવાર કહેવાય. આપણામાં માના કંઈક આપીએ ને 5 રૂપિયાનું શ્રીફળ અગરબત્તી ધૂપ કે સુખડી કે શ્રીફળ, ત્યારે કહેવાય કે આપણે આપણી માને રાજી કરી હતી. તમે મને તો સુખડી અર્પણ કરી લીધી, મેં તમને સુખડાય આલ્યા, પણ જોજો તમારી મારી વચ્ચે એક તમારી કુળદેવી ઊભી છે. કોણ ઊભું છે? એક કુળદેવી ઊભી છે. એટલે એને સાચવજો. મારા માટે રૂપિયાનું લાવો તો તમારી ભગવતી માટે 101 રૂપિયાનું બેટા લેજો. હું મેરડી આશીર્વાદ આપું છું. કારણ કે તમારી માં રાજી હશે તો મારી જરૂર પડશે નહીં. બધા નથી કહેતા કે કળિયુગ આવ્યો, ના મેરડી યુગ આવ્યો. કયો આવ્યો છે? કળિયુગ તો હતો કે નતો એ તો કોઈને ખબર નથી, પણ મેલડી યુગ આવ્યો છે. નાના નાના દીકરાઓને ખબર છે. હું સિદ્ધવન છપરા નદી ગંધરૂપિયા મેલડી છું. મેં એવું કીધું કે હું સિદ્ધવન છપરા નદી ગંધરૂપિયા મેલડી છું, એટલે દુનિયાને એવું લાગ્યું કે આ તો ઉજ્જૈનની મેલડી બોલે છે. હું તો ભક્તિની માતા છું, મેલડી છું. ભજનની માતા છું, મેલડી છું. બાવાની જટામાંથી નીકળેલી મેલડી છું. બાબાએ સ્મશાનમાં બેહાડી એ સ્મશાનની માતા છો. કોઈ એવો મહાપુરુષ નથી આ કળિયુગની અંદર જેને માતાજીઓને ઉતાર્યા હોય. માતાજી સ્વયં ઉતર્યા છે ધરતી પર. મને ઓળખો ને તો જ ઓળખાય. અને મારો વાસ તો સ્મશાનમાં થાય છે. ક્યાં થાય છે? સ્મશાનમાં થાય છે. મને મંદિર કરતા તો સ્મશાન વાળું લાગો મેરડી છું. કારણ કે ત્યાં શિવની ભક્તિ થાય, શિવનો ભેટો થાય, શિવની સાથે 4 વાતો થાય, અને 12 થી 4 નો રોગી જોગી ભોગી ભૂત પલેટ અને ચુડેર અને વાદળો પાસે વાતો થાય છે. હું મેલડી છું. તો એ માણસ એવું કીધું કે મશાણી મેલડી એટલે મેલી કહેવાય. મેલી કહેવાય તો કે હા મેલી કહેવાય. તો મેલી તો સુખ શું લેવા આયા? હે માસ્ટર, મેલી હોય તો સુખ ના લેવાય. તમારી ચોખ્ખી માતાઓ બેઠી છે ને એની પાસે તમે સુખ માગી જો. પણ એને ખબર છે કે હું નાની નથી ને મોટી નથી, મારો રંગય નથી ને રૂપય નથી, આકારે નથી ને વિકારે નથી, કાળીએ નથી ને ધોળીએ નથી, હું મેલીએ નથી ને ચોખ્ખીએ નથી, હું નિરંજન જે ભગવતી બોલું છું. મારો આમાં કોઈ વેદ પડતો? હું કોઈ વેદમાં પકડાતી?
આ તો તમારું લખેલું માસ્તર તમે વાંચો છો, મને ઓળખો ને તો જ ઓળખાય. અને દુનિયાના જેટલા પણ સ્મશાન છે એમાં ભગવાન મહાદેવના દર્શન થાય ને, પણ મહાદેવના દર્શન તો દરેકને થતા હશે, પણ દરેક આ હિન્દુસ્તાનનું જે સ્મશાન છે એમાં મેલડી બેઠી 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 છું. કોઈ એક દીવામાં બેહાડી, કોઈ બે દીવામાં બેહાડી, કોઈ નાનું મંદિર કરીને બેહાડી, કોઈ કેમણી બેહાડી, અને કોઈ ના બેહાડે તોય સ્મશાનનો રાજા હું શિરવંશ પર નથી કંદરફિયા મેલડી છો. આ દુનિયામાં બધી જગ્યાથી લોકો વાળન તો મહાણામાં મૂકીને જાય. કોના આલો છો? આ મેલડીના આલો છો. આ લોકો શ્રીફળ વધેર્યા વાળ્યા ને માસ્તર, લોકો શ્રીફળ ની વાળતા, શ્રીફળ વાળા નદીમ નાખ, નદીમ નાખો છો. નદીમ કોણ લેવા જશે? એ તો તમે નદી મેલી કરો છો. જો તમે ખરેખર કોઈ માતાને વાળતા હોય ને તો વાળીને તમારા ઘરે લઈ જાઓ, હું મેલડી છું. સ્મશાનમાં શું કરવા નાખવા જાવ છો? અને એક માણસ માતાને વાળન પાછો નદીમ નાખી આવે, આ બને ખરી? હું તો નથી માનતી કે મને કોક મેલડીને કોક માટલી પૂરીને દળિયામાં નાખ્યા આવે, એની હાથ 72 પેઢી સુધી ધૂણાવું નહીં તો મારું નામ ભગવતી નહીં. અરે 25-50 વર્ષનો કે 60 વર્ષનો એક માણસ છે, મને એમ કેતો હોય કે આ તારા જેવી માતાનું શીશામ પૂરું. અરે રોગી જોગી ને ભોગી રમાડીના કળિયુગમાં ભગવતી આવી છો. આજે ઘણા માણસો દુખી થઈ ગયા, જે જોવા વાળા હતા ને, જે જાદુગર હતા ને, એ બધા એની વસ્તીઓ દુખી થઈ. કેમ દુખી થઈ? કે મને મેલડીને ઓળખી જ નહીં. આ તો કે મેલી સન દુઃખ આલસ. અને તમારે જોવું હોય તો જોજો, જેને અનુભવ થયો એને બધાને માસ્તર ખબર હશે કે કોક જોવા બેહન જોવા તમે જાઓ કે જોવડાવવા માટે તમે ઘરે લાવો એટલે તરત કહેશે કે એક મશાણી મેલડી તમારા ઘરે આવીશ. હું એવું કહું છું કે હું કદાચ મશાણી મેલડી ભૂલથી કદાચ માસ્તર દુઃખ દેનારા ઘરે જાઉં છું ને તો વળતા વળતા એની 72 પેઢી સુધારી નીકળું છું. આ ભગવતી મેલડી છો, મને ઓળખો. કોઈ કેવું કે ના છે કે જા મશાણી મેલડી આવશે, હું જઉં ખરી, હું દુઃખ તો દઉં માસ્તર, ન્યાય લેવા જાઉં એટલે દુઃખ તો દેવું પડે ને. દુઃખ તો દઉં, પણ કદાચ એને ખબર પડી જાય કે કોક મેલડી આવી છે ને મેલડી જ મને દુઃખ આલે છે, અને ભૂલથી કદાચ મેલડી ને મને માં કહી દે તો જેટલું મેં એનું લીધેલું હોય એનું 1000 ગણું પાછું આલવા આવું છું. મેલડી છું. અને ઘણાની પેઢીઓમાં તમે જોવો મેલડીઓ નથી, આ તો દુઃખવાળી મેલડીઓ બેહાડીને લોકો બેઠ્યા છે. અને ઘણા લોકોને તમારે જોવું તો જોજો, આજે લોકો આમ વટમાં ફરે છે. કેમ? એમને ખબર છે કે મેલડી બેઠી છે. આ તો માણસ છે ને ખોટો ચિંતા કરે છે માસ્તર. આ માણસ ખોટું ફાફા મારે છે. માણસને જો ખબર નથી કે મેલડી કોને કહેવાય. હું મારા રંગમાં આવું તો રાજા કરું છું, અને મારા તાલમાં આવી જાઉં તો પાછો ભિખારી બનાવીને કૂતરાના ચાટનું ના ચાટવા જાઉં ને એ મેલડી છો. એક શ્રીફળ બાકી હોય ને તો 4 પેઢી ઊભી રહું. કેટલી? 4 પેઢી મળે. અને 5મી પેઢીએ પાછી બે હું એના ઘરે, અને દીકરા દઉં, દીકરીઓ દઉં, બંગલો દઉં, ગાડી દઉં, સુખ અને સંપત્તિ દઉં, પણ મન ના ભૂલવો જોઈએ. મને ભૂલી જાય ને તો એના મગજ આખું ફેરવી નાખું. મેલડી છું. એટલે સુખ જોઈતું હોય તો મેલડી આલીશ. એવા કર્મ ના કરતા કે કોઈ મેલડી તમને નડવા આવે. અને બધી જગ્યાથી બાધાને માનતા લાવો છો ને લાવજો. તમારે મનમાં પડ્યું છે કે અહીંયા જઈએ તો કામ થાય તો કરજો. કોઈ પણ દિવસ કોઈ મેલડીનું શ્રીફળ બાકી રાખીને એને ભૂલી ન જતા. કારણ કે મેલડી પછી ઘરે આવશે એટલે તમારી ભગવતીઓ નહીં બોલવા દે. બોલવા દેશે નહીં. આજે બધા જોવડાવા આવો છો ને મારી પાસે, શું મેં દાણા નાખ્યા, પાટ ડાળ્યો, માળા લીધી? આજે મને 1000 માણસ પ્રશ્ન કરે ને હું હવા હો લાખ વખત જવાબ આપું મેલડી છો. માણસ મને માળા અને દાણા મારા માટે નથી. મારે તો એક જ છે કે મારો થઈને આવ્યો છે, અને એની થઈને ના જાઉં તો મારું નામ મેલડી નહીં. અને મેં કીધેલું છે કે તમારે જ્યાં જવું હોય ત્યાં તમે જાઓ, જ્યાં તમને વિશ્વાસ પડતો હોય ત્યાં જોવડાવો, તમારું મન જ્યાં લાગતું હોય ત્યાં પૂરવો. પછી તમને એવું થાય કે ના અમારું કામ અહીંથી થશે,
અમને આ માતાજી પર વિશ્વાસ છે. જેને અમૃતની મેલડી ઉપર વિશ્વાસ હશે ને એનું કોઈ દાડો પેઢી ડૂબશે નહીં. હું મેલડી છું. વિશ્વાસ નથી તો કાંઈ નથી, કશું જ નથી. હું તો આલવાઈ છું, તમને લેતા આવડતું નથી. તમારે એવો ગર્વ થવો જોઈએ કે આપણી માએ આપણને ભક્તિ બતાવી, ભક્તિના માર્ગ બતાડ્યા અને માં સાથે છે તો આપણા જીવનમાં શું દુઃખ આવશે? આપણી માં આપણી સાથે છે તો ગમે તેવી તકલીફ હશે, મુશ્કેલો હશે, આપણી માં આપણને જીવન દાન આલવા આવશે ના. પણ તમને શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, ભાવ નથી તો હું શું કરીશ? જેનામાં શ્રદ્ધા ને ભાવ અને વિશ્વાસ હશે ને એનું કામ પહેલું અમૃતની મેલડી કરી આલીશ. તમારે મને નથી કહેવાની જરૂર. મેં કીધું છે મને કોઈ ગોતશો નહીં. મારા ભાવિક સાચા હશે ને હું મેલડી એને ગોતી લઈશ. પણ તમારી અને મારી એક ઓળખાણ હોવી જોઈએ. કારણ કે ઓળખો બધી મેલડી એક નથી. જેનું ભજન જે ભક્ત જે ભજન કરી જાય એ તરી જાય. જો તમે આજે કોઈ પણ આશા લઈને મારી પાસે આયા હોય માસ્તર, કોઈ પણ મનમાં કોઈ સંકલ્પ લઈને આયા હોય તો યાદ રાખજો, જરૂરથી હું પૂરા કરી આલીશ. 1 રૂપિયો લેવા આયા છો પણ 100 રૂપિયા આપીને મોકલીશ. પણ કળિયુગ છે, મને ઓળખો ને તો ઓળખાય. તમે મને ભૂલી ગયા એટલે હું તમને ભૂલી જાઉં છું. મને મારી પાસે શીખી લીધું, જાણી લીધું, સમજી લીધું. બસ અમે ભક્તિ કરીશું, અમે અમારા માના થઈને રહીશું અને તમે તમારી માના થઈને રહેજો. પણ કોઈ દાડો તમારા હૃદયમાંથી મને તિરસ્કાર આલતા. જેને હૃદયમાંથી મને તિરસ્કાર આપ્યો અને દુઃખ પડે એટલે મેલડીની પાસે પછી આવતા. પછી તમારી માને તમે પૂછજો, માં કેમ દુઃખ આવ્યું? તાર કે છે કે તે તારી જનેતાને છોડી દીધી છે, હું મેલડી છું.